જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું સસ્પંચ મહાપુરુષ રાજયોગ વિશે. 30 વર્ષ પછી રચાઈ રહ્યો છે સસ્પંચ મહાપુરુષ રાજયોગ. શનિ આ 3 રાશિના લોકોને બનાવશે ધનવાન. કર્મના દાતા શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિની મહાદશામાં વ્યક્તિને તેના કર્મોનું ફળ મળે છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. આ સમયે શનિ કુંભ રાશિમાં છે અને મૂળ ત્રિકોણ સ્થિતિમાં છે. કુંભ રાશિ શનિની પોતાની નિશાની છે, જેના કારણે સસ નામનો રાજયોગ બની રહ્યો છે. કર્મના દાતા શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેની મહાદશામાં વ્યક્તિને તેના કર્મો પ્રમાણે ફળ મળે છે. શનિદેવ ભલે ધીમી ગતિએ ચાલે, પરંતુ તેમના ન્યાય અને કાર્યોનું ફળ ખૂબ જ ઝડપથી મળે છે. તમને જણાવી દઈએ કે શનિદેવ અત્યારે કુંભ રાશિમાં છે અને મૂળ ત્રિકોણ સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં શનિ પોતાની રાશિમાં હોવાને કારણે સસ નામનો રાજયોગ બની રહ્યો છે. આ સસ પંચ મહાપુરુષ રાજયોગના નિર્માણને કારણે કેટલાક લોકોને તેનો સંપૂર્ણ લાભ મળશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ શનિ તુલા, મકર કે કુંભ રાશિમાં લગ્નના પ્રથમ, ચોથા, 7મા કે 10મા ભાવમાં હોય અથવા ચંદ્ર હોય તો આ સ્થિતિમાં સસ રાજયોગ પંચ મહાપુરુષ યોગ બને છે. જે લોકોની કુંડળીમાં સસ રાજયોગ હોય છે તેમને સમાજમાં માન સન્માન મળે છે. આવો જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત પાસેથી આ વિષય પર વધુ માહિતી જાણીએ. વૃષભ શનિ વૃષભ રાશિના 10મા ભાવમાં સ્થિત છે. તેથી આ સમય દરમિયાન તમને નવું મકાન, વાહન અથવા કોઈ મિલકત ખરીદવાની તક મળી શકે છે. તેની સાથે આ રાજયોગના પરિણામે તમને અચાનક આર્થિક લાભ પણ થઈ શકે છે. જો તમે નોકરી બદલવા માંગો છો તો કારકિર્દી સંબંધિત નિર્ણયો લેવા માટે પણ આ સારો સમય છે. બીજી, તુલા. શનિદેવ તુલા રાશિમાં 5મા સ્થાને છે. આવી સ્થિતિમાં તુલા રાશિના લોકો ભૌતિક સુખ સુવિધાઓનો અનુભવ કરશે અને સમાજમાં તેમનું માન સન્માન વધશે. આ સાથે પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય ઘણો સારો છે. ત્રીજી, મકર. શનિદેવ મકર રાશિના 2જા સ્થાનમાં બિરાજમાન થશે. મકર રાશિમાં સાઠે સતી ચાલી રહી છે અને સાઠે સતીનો અંતિમ તબક્કો શરૂ થઈ રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ વિદાય કરતી વખતે ઘણું બધું આપે છે. તેથી આ વર્ષ તમારા માટે ઘણી ખુશીઓ લાવવાનું છે. તો મિત્રો, આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.